આ જો ને ઇંગ્લિશની ચોપડી વાંચેશ બોલો છે ને ઇંગ્લિશની ચોપડી વાંચેશ આખી આજે ભણેલા હોય એ વાંચે, તારી જેવા અંગૂઠા સાપ હોય એ શું વાંચે? હવે તો તમે ક્યાં ભણ્યા છો તો મને અંગૂઠા છાપ કહો છો? આ તો જાણે જો ને મોટા બેરિસ્ટર ન હોય એવી વાત કરે છે. પણ મને તો મારા પૂરતું આવડે છે, તને કાંઈ ઢગલાને ઢય આવડતો નથી. તે પણ અમારા જમાનામાં ક્યાં છોકરીઓને ભણાવતા હતા? તમારો અમારો જમાનો અલગ અલગ હતો. હા એટલે છોકરાઓને ભણવાની છૂટ હતી એમ, પણ હા. માટે છોકરીઓને ભણવાની છૂટ નથી. હા તો વહુને કહેવાય ને આ ઇંગ્લિશ મૂકો ને અમને કંઈક ભાગવત ગીતાની ચોપડી સંભળાવો વાંચીને, એમ કહેવાય. હે હા તે તમે ન સંભળાવી શકો? તમે તો એમ કહો છો કે હું ભણેલો છું. હા તો સંભળાવી કે ને, હા. લાવો લાવો ચોપડી આગળ વાંચો. એ મારે લાવીને આપવાની એમ? તો તમે સંભળાવો. તમે લઈ આવો ને બજારમાંથી આમ આટા મારવા જાઓ છો, રખડવા ત્યાં આમ આંખો શેકવા બધે આ ઉંમરે તે. મમ્મી તમારે કઈ ચોપડી લેવી છે મને કહો, હું લઈ આપીશ. આ અમારે તો હવે શું ધરમની ચોપડીઓ બધી હોય સાંભળવા. ભાભી! આહ! ભાભી! સોફો તોડી નાખશો, સોફો. અરે સોફાની વાત છોડો, આ તમે શું વાંચી રહ્યા છો? આને શું કહેવાય? ચોપડી. હા, ચોપડી કહેવાય, ઇંગ્લિશની ચોપડી કહેવાય. રાજ આમાં છે ને રેસીપી હતી. હું અરે શું બાપુજી, આ મારા ભાભી છે. હું ભાભી સાથે મસ્તી નહીં કરું તો કોની સાથે કરીશ? હે અરે આ અમારા દિયર ભાભીનો સંબંધ છે ને એક મિત્ર જેવો છે, મિત્ર જેવો. હા સમજાઈ ગયું? એટલે તમારે છે ને અમારી વચ્ચે બોલવાનું નહીં, બરાબર ને ભાભી? બરાબર, હા. એકદમ બરાબર. હું છે ને ભાભી સાથે મસ્તી કરું ને એટલે- મને આવડે છે ચીકલા પત્તા. બસ ભાભી બસ. ભાભી હું શું કહું, આ છે ને આપણે જો લોક માર્યો છે, લોક ખોલો. નથી ખોલી દેવો. અરે એક movie લાવો આવ્યું ને છે, હવે તમારા જોવા જવાની જ વાત ફોન કરું માં. છું. હે જો હું તમને બતાવું. તમે બેસો, અમે મંદિરે થતા આવીએ. તો મંદિરે જવું તો જઈ આવું ને, કોના પડે. પણ બાપુજી આ તમે કંઈક ચર્ચા કરી રહ્યા હતા અત્યારે, શાની ચર્ચા હતી? હા, ભાગવત ગીતા વાંચવાની ચર્ચા હતી. અચ્છા ભાગવત ગીતા. હા તો ઘરમાં પડી જ છે ને, વાંચો ને, કોણ ના પાડે છે? નથી પડી, હવે લેતા આવજો. અરે લાવી દઈશ, ભગવત ગીતા જ વાંચવી છે ને, એમાં શું થઈ ગયું? હે યા, તારા ભાભી કઈક ઇંગ્લિશ વાંચતા હતા, મેં કીધું ભાગવત ભાભી, ગીતા હું હોય તમને શું કહું? હે આ જો આ છે ને આ ચોપડી બહુ મસ્ત છે. આપણે સાઈ એ રેસીપી છે, હા. એ અમારા લાયક હોય રસોઈ બનાવવા માટે. અરે આ બાપુજી ક્યાં જતા રહ્યા? એ ક્યાં હશે હવે? આપણે છે ને અહીંયા બેસી. ભાભી હું તમને શું કહું, આપણે છે ને મૂવી જોવા જઈએ, દિયર પૂજા. કયું મૂવી જોશો? હું એ જ તો તમને બતાતો ટીચર, પણ તમે જોયું નહીં. બતાવો લાવો. હાલે. આ જો. બરાબર. અરે નહીં, મને યાદ છે. પાસવર્ડ યાદ રહી ગયો. મને કાલે કોઈએ કહ્યું ચીટર હતું. ચીટરીઓ છે બહુ જ. ના ના ભાભી એવું નથી. જો આ મૂવી આવ્યું છે મસ્ત, શાસન. અરે આપણી સંસ્કૃતિને શું કહેવાય, સંસ્કૃતિ આપણી જાળવી રાખી છે. હા તો આ મૂવી જોવા આપણે જઈએ. એમ કરો ને, આજે જ જઈ આવીએ. અરે તો પછી આજે જ જવાનું હોય ને. જો કેમ વાહ, કે તો પછી કાંઈ ન ઘટે. કઈ ઘટે જ નહીં હો. હા પણ આમાં બહુ બધું ઘટે છે, એટલે આપણે એ નહીં જોવા જવું. હે સાચું જોવા જઈએ. હું ટિકિટ બુકિંગ કરાવી નાખું. 22 મિનિટ. કરાવી જ નાખો અત્યારે, જો ફટાફટ. હા 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 એકદમ. ગમે એટલી ટિકિટ હોય ને, આપણે જવાનું છે. કેવી વાત કરો છો, કેવી વાત કરો છો તમે. હા સેન્ટરની લઈએ. થઈ ગઈ. યા તો તમે સાંજે 7 વાગે રેડી રહેજો. ઓકે. હા મારા લાટકા દેવરજી, મારા વાલા વાલા ભાભીજી. મારા ગાલ છે ને આમ કરી કરીને છે ને ગાલ હાવ કેવા થઈ ગયા છે. અરે ભાભી, આ તમારા ગાલ નહીં ખેંચું તો બાજુવાળીના ખેંચવા જાવ? હા ના, બાજુવાળી પછી છે ને કરધણી થઈ જાય. નહીં, એક તો ઘરમાં છે, પછી એના ગાલે ખેંચવા પડે ને ક્યારેક ક્યારેક પાછા. હા ખેંચવા જ પડે ને. હા ભાભી તમને શું કહું, જમવાનું શું તમે બનાવ્યું છે એ મને કહો. મારા લાટકા દિયરને શું ખાવું છે? તમે બનાવ્યું? એમ કરો ને, આ જટિયા કપવી નાખો ને, આટલા બધા આ 2 ચોટલા વડે ને એવડા વાળ છે. અરે ભાભી આ વાળ ઉપર તો છે ને ફીદા છે. દુનિયા ફિદા થઈ ગઈ છે. હા, તમારી તમે અડધું બોલો ને તેવું સમજી જાઓ. હા તમારી દેરાણી પણ એટલે જ મારા પાછળ લટ્ટુ થઈ ગઈ. હે હા હા, એ વાત હવે સાચી. ભાભી
ભૂખ લાગી છે, ફટાફટ જમવાનું બનાવી નાખો. જાઓ તમે. એમ કરો ને તૈયાર લઈ આવો ને, મને આળસ થાય છે. અચ્છા, તબ બી લઈને આવું. એક કામ કરો, આપણે બંને જઈએ. ચાલો બાઇક લઈને જઈએ અને જમવાનું લઈને આવીએ. ચાલો સાચે હાલો. સારી સારી છે ને? ચાલો, ચાલો. અરે હાલો. ચાલો ચાલો ચાલો. આહા લાગુ છું ને હીરો જેવો? આમે તું સરસ જ દેખાય છે. હા, તો પછી આટલો બધો તૈયાર હું કામ થાય છે? હું અને ભાભી આજે મૂવી જોવા જવાના છીએ એટલે. તું અને તારી ભાભી મૂવી જોવા જવાના છો? હા, તો એમાં શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે વાળા? અને આ તું જે મસ્તી કરે છે ને તારી ભાભી જોડે આટલી બધી, તો છે ને થોડીક ઓછી મસ્તી કર એની જોડે. અરે મમ્મી, હું એની જોડે મસ્તી કરું એમાં શું પ્રોબ્લેમ છે? અરે એ મારી ભાભી છે, હું એની સાથે મસ્તી પહેલેથી કરું છું. હે, અને મસ્તી કરવાનો મારો હક છે. તું પહેલાં મસ્તી કરતો હતો ને એટલે તારા લગ્ન નહોતા થયા, બરાબર છે? અને હવે તારા લગ્ન થઈ ગયા છે તો થોડીક મર્યાદામાં મસ્તી કર ને. અરે મમ્મી, એવું કોણે કહ્યું કે લગ્ન થઈ ગયા હોય તો ભાભી સાથે મસ્તી ના કરાય? આ છે ને હું નથી કહેતી, આ જગતનો નિયમ છે, બરાબર છે? બધાના વિચાર સરખા ના હોય. તારા ને તારા ભાભીના મનમાં કશું જ નથી, પણ તારી ભાભી સાથે તું આવી રીતે મસ્તી કરતો હોય અને આ તારી વહુએ જોઈ લીધું હોય તો એ મનમાં કેવા કેવા વિચાર લાવે, તને ભાન પડે છે કંઈ? એ કાંઈ એવા વિચાર ના લાવે. હે મમ્મી, શું તમે પણ? એને શું પ્રોબ્લેમ હોય? એ મારા ભાભી છે, હું એમનો દિયર છું, એકનો એક લાડકો દિયર. તો મારી ભાભી સાથે મસ્તી ના કરું તો પછી ક્યાં બાજુવાળા જોડે મસ્તી કરવા જાવ? અરે ભાઈ, આ વાત હું સમજુ છું, પણ બધાના મગજમાં આ વાત ના બેસે. ચલ, તારી મસ્તી નિર્દોષ છે, તારી ભાભીની મસ્તી એ નિર્દોષ છે, પણ જો આ મગજ છે ને એ બધાના સરખા નથી હોતા. કોઈ શું વિચારે, કોઈ શું વિચારે, એટલું તો સમજ. અરે મમ્મી, આ તમે જ્યારે હોય ને ત્યારે બસ આ જ વાત લઈને બેઠા હો. શા માટે પણ તમે લોકો એટલા બધા વાતને એડેકમાં લો છો? હે, અરે જસ્ટ મસ્તી કરી રહ્યો છું, તેમાં શું પ્રોબ્લેમ? હવે તું મૂવી જોવા જવાનો છે તો તારી વહુને હાથે લઈ જવાનું છું તું? અરે પણ એને શોખ નથી ને મમ્મી. જો છે, એને શોખ ના હોય ને તોય તારે પરાણે લઈ જવી પડે એને. અરે પણ સન્ડે ના દિવસે રજા છે ત્યારે લઈ જઈશ. આજે તો શું આ ભાભીએ કીધું તો મેં હા પાડી દીધી. 2 ટિકિટ બુકિંગ કરાવી છે મેં. તો 3 કરાવાય નહીં તને? તને ખબર નથી પડતી? અરે આમ પણ એની તબિયત બરાબર નથી રાધાની, તો પછી મેં કીધું જવા દો, પછી જઈશું અમે. આ છે ને હાથે કરીને તું ઝઘડાના છે ને બીવ આવી રહ્યો છે, બરાબર છે? તારી ભાભીને લઈને જશે અને એને નહીં લઈ જાય ને તો એને ખોટું લાગશે. મારી માં, તમે શા માટે એટલા બધા ચિંતા કરો છો? અરે પણ તારી મસ્તી જેવી હોય છે ને બધાને ચિંતા થાય. હા, તમને ખબર જ છે કે હું નાનપણથી જ મસ્તીખોર છું અને મસ્તી કરવાની મને આદત છે, તો પછી તમે શા માટે એટલા બધા? હવે પ્રભુનું ભજન કરો, ઉંમર થઈ ગઈ. જો વાળ પણ ધોળા થઈ ગયા મમ્મી, તમારા વાળ પણ ધોળા થઈ ગયા, તમે હવે ગઢા થઈ ગયા. હવે કલર કરીશ ને એટલે કાળા થઈ જશે, બરાબર? વાળનું તો બોલીશ જ નહીં, પણ મેં જે આ વાત તને કરી છે ને એના માટે તું વિચાર કરી લેજે, તને કહી દઉં છું. હા હા, વિચારી લઈશ. હા, વિચારી લઈશ. આ તમે વાળ કાળા કરો ને તો મારા પપ્પાને પણ કહેજો વાળ કાળા કરે, નહીતર એ ધોળા અને તમે કાળા વાળ તો થોડુંક ઓકવર્ડ લાગશે નહીં, બરાબર ને? ચાલશે. તું તારી ભાભી સાથે મસ્તી કરે છે ને તો હું પણ તારા પપ્પા કરતા નાની દેખાવાનું ટ્રાય કરું કે નહીં? મને તો કંઈ વાંધો નથી, મારા પપ્પાને વાંધો ના હોય તો શું? હે, તારા પપ્પાને ક્યારેય કશો જ વાંધો ના હોય. હવે હું તમને શું કહું? બોલ ને. હા, તમે બીજી વાર હવે મને નહીં કહેતા ભાભી સાથે મસ્તી કરવાનું. હું મારા ભાભી સાથે મસ્તી કરીશ. આ મેં તને છે ને ચેતવ્યો છે, બરાબર છે? જ્યારે લાલ લાઈટ થઈ જાય ને ત્યારે મારી પાસે ના આવ, તો તને કહી દઉં છું. અરે એવું કાંઈ નહીં થાય મારી માં, તમે શા માટે એટલી બધી ચિંતા કરો છો? હું તો એવું જ ઈચ્છું છું કે મારો દીકરો અને વહુ બંને ખુશખુશાલ રહે, ક્યારેય એમની વચ્ચે ઝઘડો ના થાય, અને તમારા દિયર ભોજાઈનો જે પ્રેમ છે ને નિર્દોષ, એ પણ આવો ને આવો જ રહે. આ બસ મમ્મી, તો પછી આ મારી ઘરવાળીને કાંઈ પ્રોબ્લેમ નથી તો તમે શા માટે એટલી બધી આમ મગજમાં બધું ભૂસું ભરાવીને આટા મારો છો? ભાભીને કંઈ નથી તકલીફ, તમે ચિંતા નહીં કરો, કંઈ નહીં થાય. તમારો દીકરો ખુશ જ છે. તું તો ખુશ જ છે, પણ તને ખબર છે આ પાડોશીઓમાં બેસવા જાય ને બૈરાઓ, એટલે આ પાડોશી ખરા ને આટલી વાત હોય ને એની આટલી વાત કરે. કોઈ વ્યક્તિ જો તારી બૈરીના મગજમાં વહેમનું બી રોપી દેશે ને તો એનું મોટું ઝાડ થતા વાર નહીં લાગે. ગામને કંઈ કામ હોતું નથી, આ ગામનું કામ જ છે પંચાયત કરવાનું. હા બસ, તું સમજે છે ને તો સમજી જા, બરાબર છે? સળગે ને એ પહેલા સમજી જા.
ઓકે ઓકે સમજી જઈશ, બસ સમજી જઈશ. હા. હા પતી ગયું તમારું? મારી જવાબદારી હતી, મેં પૂરી કરી. તારે શું કરવું એ તારે વિચારવાનું છે. મેં તમારી વાત માની લીધી, પતી ગયું. હા. હવે તમે જાઓ, મારે તૈયાર થવું છે. હવે કેટલો તૈયાર થઈશ? બૈરાઓની જેમ શું આખો દિવસ લાલી લિપસ્ટિક ને પાવડર ને વાળ અરીસામાં આમ આમ કરતો હજી હોય? તો વાળમાં જેલ નાખવાનું છે મમ્મી. તમે જાઓ, વાળ એ, કાળા. વાળમાં તેલ નાખીશ ને તો ચીપકું ચીપકું દેખાઈશ. એની કરતા આવા કોરા જ રવા દે ને. પાછી પિક્ચરની ટિકિટ બુક કરીશો કે હું? કંઈ રોજ રોજ પિક્ચર જોવા થોડુંક જવાનું હોય. આ તો મોબાઈલમાં છે ને હું આ એડવર્ટાઇઝ જોઉં છું ને આ રેસીપી જોઉં છું. આ રાજભાઈ ક્યારે આવશે એના વગર મને કંટાળો આવે છે ને એટલે મોબાઈલ લઈને બેઠી છું. હા, મારા કરતાં વધારે જ તને એની યાર ફાવે છે કાં? દેર રહ્યો એટલે ફાવે જ ને, મારો લાડકો દિયર છે અને અમે છે ને ખૂબ મસ્તી કરીએ ને તમને બહુ મજા આવે છે. આ તો મને તો એવું હતું કે ફોનમાં તું મેચશો ને તો કાલ પિક્ચર જોવા ગયા હતા, પાછા જ મન છું હોય જવાનું એમ. લઈ જાઓ ને તમે મને, લઈ જશો? તે મને કીધું કહી દી હાલો આપણે જઈએ. એટલે જ મારો દિયર મને લઈ જાય હા, છે. લ્યો. તમે નથી લઈ જતા ને એટલે એ મને સામેથી ને કે હાલો ભાભી આપણે મૂવી જોવા જઈએ. તમે કોઈ દિવસ કીધું હા, મને? ઈ હવે છે ને એને કામકાજનું ખબર છે ને, ઓફિસ વહેલી બંધ થઈ જાય તને લઈ જાય અને અહીંયા 12 કલાક ભરવી પડે ઓફિસમાં. હા તો એમાં શું થઈ ગયું? તમે નથી લઈ જતા તો મારા દિયર ભેગી જાઉં છું. એમ મને કાંઈ વાંધો નથી, આ તો કહું છું ખાલી. હા જુઓ જો લ્યો. હા, એડવર્ટાઈઝ નથી, આ ઓનલાઈન મંગાવવાની એપ છે જો. આ એવું જોયા કરો તમે બધા. આ બાઈઓને- અરે ભાભી ભાભી જો મારો લાડલો દિયર આવી ગયો. ભાભી. તમારા વગર મને ગમતું જ નહોતું, ક્યારની રાહ જોતી હતી. અરે ભાભી મારે પણ એ જ હાલત હતી. હા જ્યારે બહાર ફરવા ગયો ને ત્યાં મને પણ આમ ક્યાંય ચેન નહોતું પડતું. મેં શું કીધું, આ ભાભી સાથે આવ્યા હોત ને તો મજા આવી જાત. આમ જુઓ ભાભી, આમ પેલા શું લાવ્યો છું તમારા માટે, તમે જુઓ જુઓ, ખાલી જુઓ. મારા માટે સાડી કેટલી મસ્ત સાડી છે. મને ખબર જ હતી કે મારો દિયર બહાર ગયો છે ને ફરવા તો મારા માટે કંઈક ને કંઈક લઈ આવશે જ. સાચી વાત છે. હા. ખરીદી કરવા તો અમે ગયા હતા પણ એને કઈ કઈ નથી લીધું. પસંદ જ ના આવ્યું. કઈ કેટલી વસ્તુ બતાવી ને એક પસંદ ના આવી. મને આ સાડી ગમી. મને એમ થયું કે આ સાડી છે ને આ મારા ભાભી પહેરશે ને એટલે એક નંબર લાગશે. કેવી મસ્ત લાગે. એમાં એવું છે રાધા કે મારી પસંદગી છે ને બધી જ મારા દિયરને ખબર છે એટલે છે ને ઈ લઈ આવે ને ઈ મને ગમે જ. કેવું નહીં મોટા ભાઈ? અમારા લગ્નને 3-4 વર્ષ થઈ ગયા છે પણ મારા પતિને હજી એ ખબર નથી કે મને શું ગમે છે શું નહીં, અને ભાભીની હરેક નાની મોટી પસંદગીને ધ્યાનમાં રાખી છે. તમારી વાત એકદમ સાચી છે ઓ બાપા. આ એની ભાભી હાટું તો હાડી લાવ્યો આ, પણ તમારા માટે કઈ ખરીદી કરી કે નહીં? કહી નહીં, મારા માટે એક વસ્તુ નથી લીધી. પણ અત્યારે એના ભાભી જોડે જવો ને કેટલા પ્રેમથી બોલે છે અને મને તો ક્યારે હાથ પકડીને બહાર લઈ પણ નથી ગયા. અરે કેવી વાત કરે છે. કેમ રાધા તને બહાર ગયા તો ફરવાની મજા નહોતી આવી તમને? હા ભાભી, બહુ મજા કરી છે. સાથે તો હું હતી પણ તમારા દિલના ધીરમાં તો તમે હતા ને. અરે ભાભી હોત ને તો વધારે મજા આવી જાય. આપણે જેટલું એન્જોય કર્યું ને એનાથી ડબલ એન્જોય કરવાની મજા. આ મોટા ભાઈ હું તમને શું કહું, આ તમે ક્યારેક છે ને બહાર નીકળો, અમારી સાથે આવો, ફરવાની એટલી બધી મજા આવે છે કે એની વાત જ ના પૂછો. હમણાં શું કહેતા હતા ખબર છે મને? ઈ કે હું મોબાઈલમાં જોતી હતી ને મને કે આજે ઈ કે ટિકિટ બુક કરાવો છો કે મૂવી જોવા જવાનું. મેં તો તમે નથી લઈ જતા તો હું જાવ જ ને. તો કે આજે તમે દેર ભોજાઈ જવાના હશો ને તમે ન લઈ જાવ તો મારો દિયર મને લઈ જાય છે. પણ આ તારો દેર તને એકલી મૂકે તો બહાર લઈ જાવ ને. તમે દેર ભોજાઈને નવરાય જ નથી, તને બીજું કોઈ દેખાતું જ નથી તારા દેર સિવાય. અરે મોટા ભાઈ તમે છે ને વાતને સમજવાનો પ્રયત્ન કરો. આ તમારી પાસે સમય નથી હોતો ભાભી માટે. હા હું સમજુ છું, બધું સમજુ છું અને જોઉં પણ છું, બરાબર? હા, જો આ મોટા ભાઈ છે ને આ આવી રીતે જ મસ્તી કરે, એમાં આવી રીતે જ શું બોલે. છે? હા રાજભાઈ આપણે બે એટલા મસ્તીથી ને ખુશાલ રહીએ છે ને ઈ એનાથી જોવાતું નથી. આ મોટા ભાઈને challenge થાય છે. હા, અમારાથી તો જોવાય છે. કેમ બહુ બાપા? બરાબર કીધું ને? હા મોટા ભાઈ, હા પણ તો શું આદત પડી ગઈ છે ને, કારણ કે આપણે તો કોઈ જાતની વેલ્યુ છે જ નહીં. સાથે હોઈએ કે ના હોઈએ શું ફરક પડવાનો છે મોટા હા, ભાઈ? મારા ભાઈને તમે નથી દેખાતા અને આ તમારી જેઠાણીને હું નથી દેખાતા. ઈ ભલે ને બોલે. આ વખતે છે ને તમે ફરવા જાવ ને બંને માણા તો મને લેતા જાજો. અરે ભાભી હવે તો હું તમારા વગર ક્યાંય જવાનો જ નથી. અરે. સાચું કહું ને તો ભાભી આ તમારા વગર મને એટલું અધૂરું અધૂરું લાગતું હતું ને કે એની વાત જ ના પૂછું. હા એમ જ લાગતું હતું અહીંયા મજા જ નથી આવતી. આ વખતે તો જઈએ ને ભાભી એટલે છે ને
ઓલી રાઇડ્સમાં બેસવાનું છે મેળામાં જઈએ એટલે કેવી રાઇડ હોય આમ લાંબા થઈને જો આવી રીતે આમ લાંબા થઈને છે ને આમ બેસવાનું છે પકડીને પછી રાઇડ્સ આમ જાય તેમ જાય આપણે એવી રીતે જવાનું છે ભાભી હા અને હું તમને શું કહું હા આ છે ને રાઇડ્સમાં બેસતા કેવું ભટકાઈ ગયું ધ્યાન તો રાખો અહીંયા વાગ્યું નથી વાગ્યું ખાલી જરા આને છે ને આ રાઇડ્સમાં બેવાથી બીક બહુ લાગે એટલે કાઈ નહીં ક્યારેક હું બેસાડો તો ખબર પડે હાથ પકડીને જેમ તમારા ભાભીને તમે હાથ પકડીને બેસાડો છો એમ પત્નીને પણ ક્યારેક બેસાડી શકાય છે. અરે પણ તું હા પાડે તો બેસાડું ને તે ના જ પાડી દીધી ના ના મને ચક્કર આવે તો પછી શું કરવાનું ભાભી તો તમે જ ભાભીને કહો. તમે જેમ હાથ પકડીને અંદર લઈ જાઓ છો પરાણે એમ મને પણ લઈ જઈ શકો છો ને. ભાભીને ક્યાં ડર લાગે છે તારી જેમ હા આ જો મોટા ભાઈ જો આ મોટા ભાઈ પણ મેળામાં છે ને ચકડોળમાં બેસતા પણ ડરે છે. સાચું કહું ને રાધા અમે હર વર્ષ જેટલા મેળા આવે છે ને એ બધી જ ચકડોળમાં અમે બેસીએ દેર પહોંચાય. એક વાર તો પેલું ડબ્બામાં પણ બેઠા હતા ડબ્બામાં પૂરી દે લોક મારી દે અંદર આપણે આમથી કેવી મજા આવે હવે હું છું હવે તું એક કામ કર અમે દેર ભુજાય અહીંયા બેઠા છીએ તું મસ્ત રસોઈ બનાવી ના પછી આપણે બધા જમી હા પછી અમારે આ જે મૂવી જોવા જવાનું છે 7 વાગે હા અડધી રસોઈ તમે બનાવી નાખી છો. તમે દેર ભોજે જવાના હશો ને મૂવી જોવા તો. આ 2 ટિકિટ જ મળી તને બહુ મૂવી જોવાનો શોખ નથી ને એટલા કઈ દે એને આમ તો શોખ નથી આ મૂવી જોવાનો એટલે ચિંતા જેવું કેમ નહીં એને નથી ગમતું મૂવી ના જોવું? ના એને એટલા બધા શોખ નહીં ભાવે એને ઘર આજે મને તો લાગે આપણા ઘરમાં આપણને બેને જ શોખ લાગે મૂવી જોવાનો. બોલવા દઈશ મને તું? બોલો ને. અરે મોટા ભાઈ તમારે શું પતિદેવ, તમારે પછી બોલો. વાત જે વાત કરવી તે કરી હા. લેજો ને ભાભી મારી વાત સાંભળો ને ભાઈ તો પછી બોલી લેજો હા, બોલો. હા હું તમને શું કહું હા ભાભી મૂવી જોવા જઈએ ને એટલે એમાં છે ને સરસ મજાનું મૂવી લાગ્યું છે એની ટિકિટ લીધી છે ખ્યાલ છે ને હા હા. કયું સાસણ હા સાસણ 7 વાગ્યાનો શો છે હવે તમે ફટાફટ જમી લઈને તૈયાર થઈ જાઓ ચાલો જો ફટાફટ હું છે ને આ જ સાડી પહેરીશ પણ બ્લાઉઝ ભાભી એક કામ કરો તમે આ સાડી પહેરો અને હું છે ને આ જ કલરનો શર્ટ પહેરું મેચિંગ ને મારી પાસે છે ને આવા કલરનું બ્લાઉઝ પણ છે ઓકે તો પછી હું પણ આપણે કોમ્બિનેશન કરીએ ચાલો પણ એ સારું નહીં લાગે હું તાત્કાલિક સીવડાવી લઉં તો ઓલી કલાકમાં સીવી દેશે. અરે નહીં બધી જે છે પહેરો ટાઈમ વગડી જાય ચાલો 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 હાલો 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 વાહ મસ્ત મજાના આરામ કરીને સૂઈ ગયા છે પિક્ચર જોઈને આવ્યા ભાભી સાથે. એવું નહીં કે 5 મિનિટે પત્ની સાથે રહીએ. શું સુવા ટાણે અવાજ કરે છે શાંતિથી નથી સુઈ જવાતું તમારે એક પત્ની છે યાદ છે કે નથી ભૂલાઈ ગયું છે? અરે આવી વાત કાં કરે છે એ તો યાદ જ હોય ને થોડું ભૂલાઈ જાય અચ્છા મને તો એવું કે તમારા મનમાં તો એવું જ હશે કે મારે એક પત્ની હતી ને ગુજરી ગઈ છે. શું બોલે છે એનું ભાન છે કંઈ હે આવી વાત કાં કરે છે તમે શું કરો છો એનું ભાન તમને છે? લે મેં વળી શું કર્યું વાહ મેં વળી શું કર્યું? આટલા પણ ભોળા ના બનો પતિદેવ. અરે પણ શું થયું છે જો મને બહુ નીંદર આવે છે તારે જે કેવું હોય ને ફટાફટ કહી દે મને હા ભાભી જોડે બહાર ગયા હતા નહીં થાકી ગયા હશો તમે ને તમારા ભાભી લાઈટકા. હા આજે મૂવી જોવાની ખરેખર બહુ જ મજા આવી આ હું તને શું કહું આ તું થોડા હવે આમ કાં કરે છે તમારા ભાભી જોડે બેસો ને તમે એના જોડે વધારે સારા લાગો છો મારા જોડે નહીં. એટલે તું આવી રીતે કાં વાત કરે છે અરે હું ભાભી જોડે મૂવી જોવા ગયો હતો હા અને એ મારા ભાભી છે હા જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું મને નહીં ગમતું તમે આ ભાભીને ચીપકા ચીપકા કરો છો નહીં જ્યારે હોય ત્યારે એને ફરવા લઈ જાઓ છો મૂવી જોવા લઈ જાઓ ખરીદી કરવા લઈ જાઓ છો આ કોઈ તમારી રીત છે? અરે કેવી વાત કરે છે હે આપણા ઘરના સભ્ય છે અને મારા ભાભી છે હે હવે ભાભી સાથે હું નહીં જાઉં તો કોણ જશે એમના પતિ એમના લગ્ન થઈ ગયા છે અને એને બધી જગ્યાએ લઈ જવાની જવાબદારી એના પતિની છે તમારી નહીં. તમારી જવાબદારી મને સાચવવાની છે. મારી વાત સાંભળ હવે ભાભી મને કે મારી સાથે ચાલો તો મારે જવું કે નહીં એમના પતિ એને ગમતા નથી તમે ગમો છો એવું છે? અરે શું બોલે છે કઈ ભાન છે તને હું જે બોલું છું એ બધું બરાબર તો બોલું છું. મને ક્યારેય તમે એવું નથી કીધું કે ચાલ રાધા હું તને આજે મૂવી જોવા લઈ જાઉં. મૂવી નવું રિલીઝ થયું છે પણ નહીં મૂવી રિલીઝ થયું એટલે પહેલાં તમે તમારા ભાભીને લઈ ગયા. આજે મોલમાં ખરીદી કરવા ગયા મારા માટે એક એટલે એક વસ્તુ ના લીધી. મેં તમને કેટલી વખત કીધું આ વસ્તુ જોવો તો કેવી છે આ વસ્તુ જોવો તો કેવી છે તારી પસંદગીની મને ખબર ના હોય
અને ભાભી માટે એક જ ઝટકામાં તમે સાડી લઈ લીધી. વાહ, મને તો એવું થાય છે કે તમે ચોરીના 4 ફેરા મારી હારે ફર્યા કે તમારા ભાભી હારે ફર્યા છે. અરે બોલવામાં જરા ભાન રાખ, એ મારા ભાભી છે. લાગતું નથી ભાભી હોય એવું. બંને વચ્ચે અફેર હોય ને એવું દેખાય છે મને તો. બસ, શું બોલેનું ભાન છે તને? અને વાત સાંભળ, હા તને કોઈ વસ્તુ પસંદ ના આવે તો હું શું કરું? અને જો આ છે ને ખોટી મગજમારી ના કર, અને ખોટા મગજમાં આવે એમ ના નાખ, સમજી? કરો છો એવું તો મગજમાં એમ આવે જ ને. આખો દિવસ ભાભીને ચોટીને બેઠા છો, ભાભીનો હાથ પકડીને બેસ જ. અને મને તો બાર બજારમાં હાથ પકડીને લઈ પણ નથી જતા. 4 દિવાલની વચ્ચે તો અલગની વાત છે. એ મારી ભાભી છે, હું એનો દિયર છું. દિયર ભોજાઈનો સંબંધ છે અમારો. હસ્તી મજાક કરતા હોય એમાં શું થઈ ગયું? દિયર ભાભીના સંબંધની પણ એક લિમિટ હોય છે અને તમે એ લિમિટની બહાર રહો છો બંને. અરે યાર, હા તમને લોકોને શું થઈ ગયું છે? આ મમ્મી પણ આજ ભાષણ જાડે અને તું પણ આજ ભાષણ જાડે છે. એ જ વાત છે ને. કોઈ પણ એક વ્યક્તિ કહેતું હોય ને તો ચલો એને જોવામાં મિસ્ટેક થઈ હશે, પણ બધા જ લોકો કરે છે. હવે તો આડોશ પડોશના લોકો પણ કહે છે કે રાજને એને ભાભી વચ્ચે અફેર છે એવું. એ આ ગામની વાતો સાંભળવાનું રહેવા દો. હવે તો મારી આંખે પણ જોઉં છું હું. તું મારા પર શંકા કરી રહી છે? પોતાની પત્નીને ફરવા લઈ જાય, મૂવી જોવા પણ પોતાની પત્નીને લઈ જાય, પણ નહીં, અમારા ઘરમાં તો ઊંધું છે. ભાભીને પિક્ચર જોવા લઈ જાય, ભાભીના ખોળામાં માથું રાખીને સૂવે, ભાભી જોડે એક બેડ ઉપર પણ સૂવે, પણ પોતાની પત્ની જ્યારે રૂમમાં આવે ત્યારે પોતાનો પતિ ઊંઘી ગયો હોય છે. પત્નીને 5 મિનિટ પણ પ્રેમથી આપવાનો સમય નથી. ખરીદી કરવા તમે મારી હારે આવ્યા હતા, પણ તમારો જીવ તમારા ભાભી પાસે હતો. કેટલી વખત મારી ભાભી મારી ભાભી મારી ભાભી બોલ્યા હતા. અરે પણ એની સાથે હોય તો મજા આવે એટલે કીધું હતું. અને ભાભીની પસંદગીની મને ખબર છે. આ તને કેટલી વસ્તુ બતાવી, તને એક પણ પસંદ ના આવી, તું ના પાડતી હતી. અને આ મૂવી જોવાની વાત કરે છે તો તને જ્યારે પણ કહું તો પિક્ચર મને ના ગમે. ના, 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 મેં એવું ક્યારે નથી કીધું હવે કે રવા દે. પિક્ચર મને ક્યારેય ના ગમે. બસ તે એકવાર ભૂતના પિક્ચરમાં શું ના પાડી ત્યારથી પણ તમને પિક્ચર જોવાનું પૂછ્યું જ નથી. આ તો પછી બસ તે ના તો પાડી. એક જ વાર ના પાડી હતી, ભૂતનું પિક્ચર હતું એટલા માટે. અરે કે યાર, પછી મેં તમને કેટલી વાર કહ્યું છે, પણ નહીં, તમે મારી વાતને તો મસ્તીમાં જ કાઢી નાખો છો. આમ જો તું છે ને આ ખોટી શંકા કરવાનું રહેવા દે. અમે દિયર ભોજાય છીએ, અમારા વચ્ચે એવું કંઈ નથી. અને આ તું કઈ ના હોય ને તો ભાભીને કામ વગર બોલાવતા નહીં હવે. અરે પણ ભાભી સાથે મસ્તી નહીં કરું. નહીં, મને નથી ગમતું. અરે આપણે એક ઘરમાં રહીએ છીએ હે. હા, અને પહેલેથી જ હું ભાભીની મસ્તી કરું છું. લગ્ન તો આપણા પછી થયા ને. એવું હોય ને તો એક કામ કરો, તમે તમારા ભાભી ભેગા આજીવન રહ્યા ઘરમાં, હું મારા પપ્પાને જે જતી રહું છું. રેજો બંને દેર ભોજાય આરામથી ખુશીથી. આમે મને તો એવું લાગે છે કે હું તમારા રસ્તાનો કાંટો છું બંનેના. એ બોલવામાં ભાન રાખ. અને શું ધમકી આપે છે કે બાપાના ઘરે જતી રહીશ? જતી રહેજા. અને આમ જો આ ભાભી સાથે તો મસ્તી કરીશ, એ મારી ભાભી છે, સમજાણું? એટલે બોલોમાં ધ્યાન રાખજે તું. એટલે તમને તમારા ભાભી વાલા છે, તમારી આ પત્ની નહીં, જેને તમે 4 ફેરા ફરીને લાવ્યા છો, અગ્નિની સાક્ષીએ વચન આપીને લાવ્યા એ છો. ખોટા ભાષણો નહીં જાડ ને. ના પાડીને તને. હું મારી ભાભી સાથે મસ્તી કરીશ, આની સાથે બોલીશ. તારે જે કરવું એને કર લે. એટલે તમને કઈ ફરક નથી પડતો? આ નથી પડતો, સમજાઈ ગયું? અને આ છે ને મારું મગજ ખાવાનું બંધ કર. અચ્છા, એટલે તમે મને પ્રેમ પણ નથી કરતા એમ ને? અરે ભાઈ નથી કરતો, જાને હવે શું છે બોલ. એકને એક વાતો પર ગોળ ગોળ ફેરવીને કરે છે. શું બોલો છો તમે? પ્રેમ નથી કરતા તમે મને? એ જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું. હા, તમારા જેવાના ક્યાં. હા, તારા માને મારા ભાભીમાં જમીન આસમાનનો ફરક છે, તને ખબર છે? મારા ભાભી મારું એક પણ વેલ નથી ઠાલતા, અને ક્યારેય મને કોઈ દિવસ આમ ઊંચા અવાજે વાત પણ નથી કરતા. જ્યારે હોય ત્યારે બસ મસ્તી કરવાની. હે, કોઈ ધમકી ના મારતી. જવું જતી રહી તારા બાપાને કરે, કાંઈ જરૂર નહીં તારી. વાત કરે છે, બાકી ભાભી સાથે તો વાત થશે. લાવે ને મગજની પથ્થારી ફેરવી નાખી. શાંતિથી. આ હું મોઢું ચડાવીને બેઠા છો? હસું તો હસતાય નથી. શું કરું તો બોલ. કેમ, શું કઈ વાંધો આવ્યો છે તમને? જો હું કઈ આડાવળી વાત કરવા નથી માંગતો, સીધું જ તને કહી દઉં છું. આ તું રાજ સાથે આટલી બધી મસ્તી કરે ને એ મને જરાય નથી ગમતું. અરે મારી વાત તો છોડ, રાધા વહુને પણ નથી ગમતું. એટલે આ બધી છે ને મસ્તી કરવાનું તું છોડી દે. અને બીજી એક વાત, જ્યારે રાજ નાનો હતો એટલે કે લગ્ન નહોતા થયા ને ત્યારની વાત અલગ હતી. અને હવે આ રાજના લગ્ન થઈ ગયા છે હો, એને ઘરવાળી પણ છે. એટલે આ બધું લિમિટમાં રાખો ને
તો સારું લાગે. હવે ખબર પડી કે આ મોઢું ચડાવીને કેમ બેઠા હતા. આ વાતનું જ પેટમાં દુખતું હતું એમ જ ને? હા, આ વાતનું જ દુખતું હતું. તો પણ એમાં શું થઈ ગયું? અમે દેર ભોજાઈ છીએ અને હું એને મારો ભાઈ માનું છું, તો એમાં મસ્તી કરીએ તો એમાં શું થઈ ગયું? એ કંઈ ખોટું છે? અરે જો મસ્તી કરો ને એમાં કંઈ ખોટું નથી. દેર ભોજાઈ મસ્તી કરે હું જાણું છું, અને પહેલાંય તમે કરતા જ હતા અને મારી સામે જ કરતા હતા. પણ અત્યારની વાત જલપા અલગ છે. એમના મેરેજ થઈ ગયા છે, રાધાવહુ આવ્યો, અને કાલે શું થયું? રાધાવહુની સામે તમે લોકો મસ્તી કરતા હતા. એમને ખોટું લાગ્યું ને એટલે મને પણ લાગ્યું. પણ એ તો તમારી બધાની છે ને જોવાની દ્રષ્ટિ છે. આ તમે પેલા જમાનામાં જીવો છો કે અત્યારના જમાનામાં? અરે મારી દ્રષ્ટિ ખરાબ નથી, હું કંઈ નથી પહેલાંના જમાનામાં જીવતો, કારણ કે તમે લોકો મસ્તી કરતા જ હતા. પણ ત્યારે મેં કીધું એમ સમય અલગ હતો, એના મેરેજ નહોતા થયા ત્યારે મેં તમને કંઈ કીધું. એટલે તમે શક કરો છો મારી ઉપર? જો શકની વાત મેં કરી છે તને? શકની વાત નથી કરતો, પણ આપણા ઘરમાં તમે લોકો મસ્તી કરો ને મમ્મીને પણ નથી ગમતું, રાધાવહુને પણ નથી ગમતું. આ બધા છે ને તમે જૂની વિચારધારાવાળા છો. એ અત્યારની વિચારધારા રાખો ને તો સારું છે. અરે ભાઈ મારી તો અત્યારે અમે દેર ભોજાઈ છે ને અત્યારના જમાનામાં જીવીએ છે ને એટલે અમાર બેયને બોન્ડિંગ છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું કાંઈ જૂના જમાનામાં જીવું છું, મારા વિચારો જૂના જમાનાના છે? તો જ આ વાત કરી હોય. અરે વાત નથી કરો, તને હું ખાલી એક જાણ કરું છું કે આ બધું છે ને સારું નથી લાગતું. કોઈને ગમતું નથી ઘરમાં, તો શા માટે આવી મસ્તી કરો પણ લિમિટમાં. તો કોઈને ના ગમતું હોય તો હું શું કરું? અમે દેર ભોજાઈ મસ્તી કરીએ છીએ, અમે ખુશ રહીએ છીએ, તો અમને મજા આવે છે તો અમે મસ્તી કરીએ છીએ, તો એમાં શું ખોટું છે? એટલે ઘરમાં કોઈને ન ગમે તોય તમારે મસ્તી તો ચાલુ જ રાખવાની છે એમ ને? જો નો ગમે એ તમારા બધાયનો પ્રશ્ન છે, મારો નથી. એટલે તો અમે લોકો શું કરીએ? આખું ઘર મૂકીને વયા જાય? મેં ક્યાં એમ કીધું? આ ઘર બધાયનું છે. રહ્યો જેને મન પડે એમ રહી શકે છે, પોતાની જિંદગી જીવી શકે છે. મેં તમને ક્યાં ના પાડી? તમે મારી જેમ રહ્યો ને, હું ક્યાં ના પાડું છું? એટલે હું કોની સાથે મસ્તી કરવા જાઉં છું? એટલે તો તારી જેમ જીવું? મારી સાથે મસ્તી કરે કેમ? હું તમારી પત્ની નથી? કરું જ છું ને, તારી સાથે મસ્તી કરું છું. શું કરો છો હવે? ક્યાંક બહાર ફરવા જવું હોય તો એમ કે મારે આટલું કામ છે, મૂવી જોવા જવાનું કહીએ તો કે મને મૂવી ના ગમે, મસ્તી કરવાનું કહીએ તો કે મને એવું બધું ના ગમે. બે ઘડી આપણે મસ્તી કરી હોય તો એમ કે ચૂપ રે. હવે શું તમારી સાથે મસ્તી કરી? અરે 12 કલાક માણસ ઓફિસમાં કામ કરીને આવ્યો હોય ને તો મગજ ત્યારે એવો જ હોય. કલાક 2 કલાક જવા દેવી પડે તો માણસ કંઈક ફ્રેશ થાય. હા, કામ તો તમે એક જ કરો. આ રાજભાઈ એ કામ કરે છે ને છતાંય મારી સાથે કેવી રીતે રહે છે? પણ એને 9 થી 6 નો ટાઈમ છે ઓફિસનો, ને અહીંયા 12 કલાક પૂરા ભરવા પડે છે ઓફિસમાં. તું તમારા જાણે છે? બાના છે આ બધાય. બીજું કઈ નથી. અરે બાના તો તું કાઢે છે મસ્તી કરવાના. મને તો એવું લાગે છે કે તમને છે ને અદેખાઈ થાય છે. હું આ ખુશ રહું છું ને એટલે. અરે ભાઈ તું ખુશ રહેતી હોય ને તો એમાં મારી પણ ખુશી છે, હું ખુશ જ થાઉં છું. મને આ દેર ભોજાઈ મસ્તી કરો છે ને જરાય અદેખાઈ નથી થતી, પણ આ લોકોને નથી ગમતું ને એ તું સમજવાનો પ્રયત્ન કરે ને તો સારું. પછી છે ને મોડું થઈ જશે હો. એ લોકો જાય તેલ લેવા, આપણે ને લોકોને શું લેવા દેવા? આપણા ઘરની આપણે કરીએ, એના ઘરની એ કરે. કઈ આપણે શું ઈ લોકો આપણા ઘરમાં બાજરો નાખી જાય છે? એ બાજરો નાખવા કોઈ ન આવે, પણ વાતો કરવા તો જાય જ ગામમાં. એ તો તને બુદ્ધિ છે ને એટલી, તું કઈ નાની નથી. તો આપણે ના સંભળાય કે આપણે સાંભળવું હોય ને તો આપણે કહી દેવાય કે તમે તમારા ઘરની કરો, અમારા ઘરની પંચાયત નહીં કરવાની. અરે ભાઈ નથી બોલાતું એ લોકો સામે મોઢું ખોલીને, કારણ કે જેમ ફાવે એમ બોલતા હોય છે એ લોકોને છે ને મોઢે ગહણા ન બાંધવા જવાય. ઈ મોઢામાં આવે એવું બોલે. કા મને કોઈ નથી કેતા, બધાય તમને જ કે, તમને કે, મમ્મીને કે, રાધાને કે આવડો મોટો પાડોશી છે. મને તો કોઈ દિવસ ન કીધું કઈ. અરે જે લોકો ભૂલ કરતા હોય ને એ લોકોને એની ભૂલ નથી દેખાતી, અને એ લોકોને વેમ હોય છે કે અમને લોકોને કોઈ જોતું જ નથી. પણ ગાંડા હોય છે એ લોકો. આ દુનિયાને છે ને આગળ અને પાછળ બે એટલે 4 આંખો હોય છે. આ બધું જ દેખાતું હોય છે આખી દુનિયાને. તમારી આંખોમાં છે ને ઝેર ભર્યું છે. કમળો હોય ને એને પીડું છે. અરે આ મને કમળો નહીં, કમળી થઈ ગઈ છે. પણ તારે મસ્તી કરવાની બંધ કરવાની છે કે નહીં? નહીં, હું તો મસ્તી કરીશ જ, કારણ કે એ મારો લાટકો દિયર છે એટલે. કરો મસ્તી, જાઓ. મનમાં આવે ને એમ કરો. હા, સુવા દે મને, જા. કરીશ જ, મનમાં આવશે એમ જ કરીશ. રાધા, હું બહાર જાઉં છું, મારે કામ છે ને એટલે.
તો હું શું કરું? તમે બહાર જાઓ છો તો મારે શું લેવા દેવા? આ છે ને ઘરના કામ કરી નાખજે બધાય, મારે આવવામાં મોડું થશે. વાહ રાધા, હું બહાર જાઉં છું, ઘરના કામ કરી નાખજે, મારે આવવામાં મોડું થશે. હવે બીજું કાંઈ ભાભીજી? હું છે ને તમારી નોકરાણી નથી કે તમે મને સિંધીને જાઓ ને હું ઘરના કામ કરીશ. તમારે જાવું હોય તો જાઓ, ન જાઓ તો મને કંઈ ફરક પણ નથી પડતો. અને તમારા ભાગના જે ઘરના કામ છે ને એ તમારે જ્યાં કરીને જવું ને તમે જઈ શકો. પણ આવું શું કામ બોલે છે? મેં તો તને ફક્ત એટલું જ કીધું કે હું બહાર જાઉં છું, ઘરના તું કામ કરી નાખજે, એમાં આટલી બધી શું કામ ગુસ્સે થાય છે? આ બહાર પણ તમારા દેર જોડે જ જવાના હશો ને તમે? નહીં, સોરી, તમારા લાડકા રાજ જોડે તમે જવાના હશો ને બહાર? હા, તો મારો દિયર મને ન લઈ જાય તો કોને લઈ જાય? હા હા, ભૂલાઈ ગયું. નહીં, એમની તો પત્ની છે જ નહીં. એમની પત્ની તો ભગવાનને વાલી થઈ ગઈ છે, તમારા દેરની પત્ની, એટલે કે તમારી દેરાણી જે હતી. પણ તને બહાર જવું ઓછું ગમે છે, અને બહારની જો જે પણ કઈ લેતી દેતી હોય, લેવા જવું, ઘર માટે સામાન લેવા જવો, એ તો હું જ જાઉં છું. તો અમે દેર પહોંચાઈ જ જઈએ ને. વાહ, તમે દેર પહોંચાઈ જશો બહાર જવા માટે. એક વાત કહું ભાભી, આ તમે છે ને મારા જેઠ સાથે લગ્ન ખોટા કર્યા. તમારે તમારા દેર સાથે લગ્ન કરવાની જરૂર હતી. આ શું બોલે છે? શું બોલાનું ભાન છે? અને ભાભી સાથે આવી રીતે કેમ વાત કરે છે તું? સોરી બોલે ને, સોરી બોલ કીધું ને. નહીં બોલું. તમે એમના માટે મારા ઉપર હાથ પડ્યો આજે. હા, એમના માટે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો. જોયું? હજી તમારા પ્રેમ લીલા બહાર રાખવાની કેટલી બાકી છે? આટલો પ્રેમ કરો છો તમારી ભાભી? બોલવાનું ભાન છે કે નહીં? હે, તને મેં કીધું ને ભાભીની માફી માંગ. સોરી બોલે ને. નહીં બોલું. હવે તો માફી નહીં જ માંગુ. પેલા તમે તમારામાં સુધારો લાવો, પછી હું માફી માંગીશ. ત્યાં સુધી માફી નહીં માંગુ. એટલે તું મારાથી ઉપર વટ જઈશ? હે, મારી વાત નહીં માને તું? નહીં માનું. હવે તમારી એક પણ વાત નહીં મનાય. અરે વાહ. એક કામ કરો ને, હું ક્યાં તમારી પત્ની છું? હું તો ફક્ત તમારી પત્ની કહેવા પૂરતી જ છું. તમે જેમને પ્રેમ કરો છો એમને કોને એ જ મને રાધા, આ શું બોલે છે તું? ઈ મારો લાડકો દિયર છે અને હું એને ભાઈ સમાન માનું છું. અને ભાભી. તો મારા હા, મગરમચ્છના આંખડા તમારા બંધ કરો. તમારા રાજરમત, તમારા નાટક છે ને બધા મારી સામે આવી ગયા છે. બસ કર, બસ કર. હા, તારી કાળી જીભ છે ને એના પર લગામ રાખ. મારી જીભ તો સારી જ છે. જેવું તમે કરો ને એવું બધા બોલે. હું એક નહીં, આખું ઘર બોલે છે. અને મારા જેઠ પણ આ જ વસ્તુ કહે છે. અરે મતી મારી ગઈ છે તમારા બધાની. આંખે દેખાય છે અમને અમારી. શું દેખાય છે તમને આંખે? આ તમારી આંખે છે ને વેમના પાટા બાંધેલા છે. એને ખોલો તો કંઈક ચોખ્ખું દેખાય. વાહ, આખું ઘર ખોટું, આખું કુટુંબ ખોટું, આખી સોસાયટી ખોટી. તમે બંને સાચા નહીં? હા, આખી દુનિયા ખોટી છે અને અમે સાચા છીએ. અમારા સંબંધ ઉપર તમે લોકો કાળો ડાઘ લગાડી રહ્યા છો. એક વાત કહું, એક કામ કરો, મને છૂટું આપી દો અને તમે મારા જેઠને છૂટું આપી દો અને તમે બંને લગ્ન કરીને રાજી ખુશીથી સાથે રહ્યો. રાધા, હા બસ, નાટક તમારા બંધ કરો ખોટા રાજીને જોઈને. એ હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે તમારે તમારી આ ભાભી જોઈએ છે કે તમારી પત્ની જોતી છે? જો તમારે તમારી પત્ની જોતી હોય ને તો મને તમારા કોઈ નાટક નહીં પોસાય. અરે તમે લોકો સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા? સમજો તમે ને. ખબર છે કે ઘરમાં કોઈ નથી ગમતું તો શું કામ તમે એમની જોડે રહો છો? અત્યારે તો બંને બહાર ફરવા જવાના હતા નહીં? અરે ફરવા નથી જતા કોઈ. તો ક્યાં જાવ છો? પિકનિક મનાવવા જાવ છો? મૂવી જોવા જાવ છો? ક્યાં જાવ છો? હું તમને છેલ્લા 10 દિવસથી કહું છું કે રાજ મારી જોડે ચાલો, મારે બહાર જવું છે. આવો તો મારી જોડે નહીં. મારે આ કામ છે, મારે તે કામ છે. એવા તો અલગ અલગ બાના કાઢો છો તમે મારી જોડે. અરે પણ આપણે જ્યારે જઈએ ત્યારે સમય લઈને જવાનું હોય અને ભાભી સાથે મારે 10 દિવસ માટે ફરવા ના જવાનું હોય. એને કઈ કામ હોય તો એની સાથે જવાનું હોય. હું મારે ફ્રેન્ડને જવાનું તમને 10 દિવસથી કહું છું. ફક્ત 1 જ કલાક જવાનું હતું. મારા બેનના છોકરાનો બર્થડે હતો 4 દિવસ પહેલા. નતા એવા તમને યાદ છે ને? અરે જ્યારે તે કહ્યું ને ત્યારે મારે કામ હતું. એટલે હું જ્યારે કહું ત્યારે તમારે કામ જ હોય છે નહીં? તમારા ભાભી જ્યારે તમને કહે ત્યારે તમે અવેલેબલ જ હોય છો એના માટે 24/7. આ તારી સાથે તો વાત કરવી છે ને બેકાર છે. હા તો શું કામ કરો છો? તમારા ભાભી સાથે વાત કરો ને, જાઓ. આમે તમે તમારા ભાભીનો પાલો પકડીને બેઠા છો ને, એના એકને એક પ્રેમી છો. તમે જાઓ. બસ હવે બોલવામાં ધ્યાન રાખ, નહીતર ફરીવાર મારો હાથ ઉપડી જશે. બાકી શું રાખ્યું છે હાથ ઉપાડવામાં? મને એક વાતનું દુઃખ તો થશે જ કે મેં જેને પ્રેમ કર્યો, મારો પતિ માન્યો, એ માણસ બીજાને પ્રેમ કરે છે અને બીજાને પોતાની પત્ની માને છે. એ તમે તમારું કામ કરતા હોય ને કરો.
ખોટી લપ નથી કરવી મારે. બાપુ કેમ હાય બોલાવ્યો મને? બાપુ વાત જ એવી છે ને કે ઘરે મારાથી તમને કહેવાય એવી નહોતી એટલે અહીંયા બોલાવ્યા છે. એવી શું વાત છે તે ઘરે ન કહીએ? બાપુ આ રાજને તમે કંઈક સમજાવો નહીં. આ એની ભાભી યારે તમે જુઓ છો ને કેવી મસ્તી કરે છે. આ લગ્ન નહોતા છે ને ત્યારની વાત તો અલગ છે, પણ હવે આના લગ્ન થયા અને રાધા વહુની સામે તે એને ભાભીને ખોળામાં માથું નાખી દે, ખંભામાં હાથ નાખી દે, પડખામાં ચીમટા ભરે. આ બધું કંઈ સારું થોડું લાગે? કંઈક સમજાવો તો સારી વાત છે. અરે બેટા એ બધું તો મને નથી સારું લાગતું, પણ મને એમ થયું કે દેર ભોજાઈનો પ્રેમ છે તો મસ્તી કરતા હશે. બાકી મેં એને એકવાર કીધું તો ભાઈ આ સારું ન લાગે તો નથી સમજતો. હા જો નહીં, આપણે પહેલાં કોઈ દી ના પાડી, એના લગ્ન નહોતા થયા ત્યારે, પણ હવે એના લગ્ન થઈ ગયા છે. અરે પમદી રાતની જ વાત કરું છું. આ રાધા વહુ ને રાજ બહાર ફરવા નહોતા ગયા તો રાધા વહુને ખરીદી કરવા લઈ ગયો હતો. તો રાધા વહુ હાટું કાંઈ ન લીધું ને એની ભાભી હાટું હાડી લઈને આવ્યો. હવે તમે જ વિચાર કરો, આ રાધા વહુની સામે આવું બધું થાય અને દેર ભોજાય પાછા ફિલ્મ જોવા વ્યા જાય, એક દી નહીં પાછા ઉપર 2-3 દી જાય. વાત બધી બરાબર છે, પણ હવે કાંઈ નહીં, એવું લાગશે તો હું રાજને સમજાવીશ કે ભાઈ હવે તું નાનો નથી, દેર ભોજાઈમાં થોડોક ઉંમરનો ફેર હોય અને આવી મસ્તી કરે બરાબર છે. હવે લગ્ન થઈ ગયા છે તો થોડીક મર્યાદામાં મસ્તી હોવી જોઈએ. એમાં શું છે, આપણે પાછો આડો પડોમાં વધારે સંબંધ સારો છે. તમે જાણો છો ને, બધાય જોવે. આ હેરીમાં નીકળે ને તોય ખંભેમાં હાથ નાખી નાખીને દેર ભોજાઈ નીકળે છે. બોલો હવે આજુબાજુવાળા વાતું કરે તો કેવું લાગે? અરે આ તો દેર ભોજાઈ હાથ નાખીને રસ્તા પર નીકળશે તો આપણી સોસાયટીમાં ઓલો કાંતિ કાકા છે ને, એ તો ભાઈ આમ એક નંબર માણસ એવો છે ને, અહીંથી અહીંયા વાત કરશે ને એ આખી સોસાયટીમાં વાત ફેલાવશે. મને ખબર જ છે કે કાંતિ કાકાને છે ને પંચાયત કરવા સિવાય કાંઈ ધંધો નથી. અને આ તમે જે ગેટે બેહવા જાવ છો ને સોસાયટીના 15 જણા બેઠા હોય, એમાં એકમાં જો કારક બકી દીધું ને તો નીલામ થઈ જાય આપણી. એ કાંતિ કાકા એક ભાળી જાય ને એટલે એમ માનવાનું કે આખી સોસાયટી જોઈ ગઈ, કારણ કે એનું કામ જ એ. બાપુ મને એ જ બીક છે, જો આ બહાર વાત પડી જાય ને તો નકામું થાય અને એ બહારની વાત થાય ને તો આ ઘરમાં ઝઘડા થાય. આ જો મસ્તી કરે ને બાપુ એમાં મને કાંઈ વાંધો નથી, કારણ કે દેર ભોજાય છે, થોડી ઘણી મસ્તી તો હાલતી હોય. પણ આ છે ને રાજ થોડોક છે ને હદ વટાવી દે છે, મને એવું લાગે છે. તારી વાત સાચી છે બેટા, પણ હું એને પાછો દેર ભોજાઈનો પ્રેમ છે ને એટલે મર્યાદા મૂકીને વાત ન કરી શકું, અને મર્યાદામાં વાત કરું છું તો એ સમજતો નથી. આમાં શું છે કે મેં તો મારી રીતે જલ્પાને વાત કરી દીધી કે ભાઈ હવે આ બધું છે ને સારું ન લાગે, કારણ કે હવે રાજ નાનો રહ્યો નથી, બરાબર? તો એ કે હવે અમારથી તો મસ્તી થાય જ, તે તમારથી થાય કરી લ્યો, અને તમે જેમ જીવવું હોય જીવો, અમે બે ખુશ છીએ તો તમારાથી જોવાતું નથી. અને આવી બધી વાતો કરે છે. હવે મારે કહેવા કોને જવું? તમે ઘરના વડીલ છો, મારા બાપુજી, હું તમને વાત કરવી હતી એટલે જ મેં તમને અહીં બોલાવ્યા, કારણ કે આવી વાત તો હું ત્યાં ઘરમાં તો કરી ન શકું કોઈને. નહીં, આનો કંઈ રસ્તો તો કરવો જ પડે. કંઈ આમ ભલે ઘર હોય ને દેર ભોજાઈને પ્રેમ હોય, પણ હાવ પછી આમ ગાંડા વેડા ન કાઢવાના હોય. હું એને સમજાવીશ મારી રીતે. હાલ ને હા તો તમે બાપુજી સમજાવો ને તો સારું. આ કારણ કે મને છે ને અજુગતું લાગે છે બધું, કારણ કે આ હું એવી રીતે મસ્તી મારી ઘરવાળી યારે નથી કરતો. રાજ કોઈ દી છે ને રાધા વહુ યારે આવી રીતના મસ્તી કરતા મેં નથી પાડ્યો, બરોબર? તો પછી આ ક્યાંથી જોઈએ કે આપણે બધું? ઠીક છે, હવે એની મસ્તી નિખાલત છે, હું સમજુ છું, પણ કહેવાનો મતલબ સારું ન લાગે એટલું બધું. એટલે હું હવે મારી રીતે એને વઢીશ અને કહીશ ભાઈ તું છે ને થોડોક મર્યાદામાં રહ્યા, તમે દેર ભોજાઈનો પ્રેમ નિખાલત છે અને સારું ન લાગે, એટલે હું મારી રીતે સમજુ. આ વાત તો છે ને બાપુજી હું પણ સમજુ છું કે એ દેર ભોજાઈનો સંબંધ જે હોય છે ને એ ભાઈ બહેનનો હોય, મા દીકરાનો હોય, મિત્રનો હોય, પણ આ મસ્તી છે ને અમુક હદ સુધી સારી લાગે. ગામ સુધી જો વાત પહોંચશે ને તો ગામના મોઢે કંઈ ગરણા બાંધવા નહીં જવાય. એટલે તમે એને સમજાવો તો સારી વાત છે. ના બેટા, તું ઉપાધિ કરમાં, હું મારી રીતે એને સમજાવીશ, કારણ કે મેં પણ જોયું છે એ બધું થોડુંક વ્યવહાર બારું દેખાય છે, એટલે હું મારી રીતના સમજાવીશ. પણ તમારા બે ભાઈઓમાં વિખવાદ થાય ને એવું એની વારી વર્તન નહીં કરતો. અરે બાપુજી હું બધું જ જાણું છું. આ ઘરે આપણે એકબીજા જે હળીમળીને રહીએ છીએ ને
એ એમને યથાવત રહે ને એટલે જ મેં તમને આ વાત કરી છે. બાકી તો હું ડાયરેક્ટ વાત કરી શકું છું એની સાથે. આ તમને કહેવાનું મૂળ કારણ જ આ છે કે આપણા પરિવારનો માળો વિખાય નહીં. સારું, હું મારી રીતે સમજાવીશ. હા ઠીક છે. બાપુજીને તો વાત કરી દીધી, હવે એને રાજને સમજાવે ને તો સારી વાત છે. કેમ આમ શાંતિથી બેઠી છાની માની કંઈક શું વિચારમાં છે? મમ્મી હમ એક વાત કહું તમને. બોલ ને. આ રાધા કેવું મને બોલી ગઈ છે. કેમ, શું બોલી ગઈ? આ અમે દેર ભોજે મસ્તી કરતા હોય છે ને તો મને આજે કેટલું સંભળાવી દીધું. અમે મસ્તી કરીએ છીએ ને એ એને નથી ગમતું અને અમારા દેર ભોજેના પવિત્ર સંબંધ ઉપર એને શંકા કરી છે. આ વસ્તુ તો થવાની જ હતી, મને ખબર જ હતી કે એકને એક દિવસે આ વસ્તુ થશે જ. રાધાની જગ્યાએ જો તું હોય આ વસ્તુ તું સહન કરે? એક સ્ત્રી તરીકે વિચારી જો. પણ મમ્મી અમે તો દેર ભોજાઈ એક પવિત્ર સંબંધ છે, મા દીકરાનો સંબંધ છે, ભાઈ બહેનનો સંબંધ છે. અમે તો બસ ખાલી મસ્તી કરીને અને ખુશ રહીએ છીએ. અરે અમારી વચ્ચે એવું કાંઈ નથી. પણ વાત સાચી છે તારી, હું પણ સમજુ છું કે તમારા બેના સંબંધમાં કોઈ જ પાપ નથી, તમે બંને નિર્દોષ છો, બરાબર છે. પણ જ્યારે છે ને આ લોકો વાતો કરવા બેસે ને એને નથી પહોંચાતું ગોળાના માથે ઘરનું મંડાય, જગતની માથે નહીં. પડી સમજણ? જેટલા મોઢા હોય ને એટલી વાતો થાય. સાચી વાત છે મમ્મી તમારી, પણ રાધાએ જે શક કર્યો છે ને એનાથી મને બહુ દુઃખ થયું છે. તને પોતાને એટલી તો ખબર હોવી જ જોઈએ કે તારા દિયરના લગ્ન થઈ ગયા છે ને તો એ પારકી જણી ઘરમાં આવી છે ને એટલે ઝઘડો થાય જ. એ જ વખતે તમે તમારી મસ્તીમાં મર્યાદા મૂકી દીધી હોત ને તો સારું હતું. એક લક્ષ્મણ રેખા દોરી દેવાની જરૂર હતી તમારે. તો આજે છે ને આ તારું જે જેઠાણી તરીકેનું માન છે ને એ તે ના ગુમાવ્યું હોત. પણ મને ખબર નહોતી કે રાધા આવો શક કરશે. ભાભી આવી ગયા રાજભાઈ? ભાભી શું થયું? મેં તમારી સાથે મસ્તી કરી, તમે વળતો જવાબ ના આપ્યો? અરે ના રાજભાઈ, એવું કાંઈ નથી. પણ હવે મને એવું લાગે છે કે આપણે થોડીક મર્યાદા રાખવી જોઈએ મસ્તી કરવામાં. અરે ભાભી, તમને કોઈએ કંઈ કહ્યું કે પછી રાધાની વાતનું તમને દુઃખ લાગી ગયું? હા રાજભાઈ, રાધા જે બોલી છે ને એનાથી દુઃખ તો મને ઘણું થયું છે. પણ બેટર એ છે કે આપણે થોડીક મર્યાદા રાખીએ. સમજાઈ ગયું મને. હા, એને છે ને બરાબર સીધી કરવી પડશે. હા, ન બોલવાના વેણ બોલે છે. હા, આપણા પવિત્ર સંબંધ ઉપર એ શંકા કરે છે. અરે દિયર ભાભી સાથે મસ્તી ના કરે તો કોની સાથે કરે? પણ આ લોકોને તો બધાને ઊંધું જ લાગે છે. મારી વાત સાંભળીશ હવે? આજે રાધા બોલી છે, બરાબર? તો એક ઘરવાળાના હક તરીકે તું તારી બૈરીને 2 લાફા મારીને કદાચ બંધ કરાવી દઈશ. કાલે જગતના લોકો જ્યારે આ બધું બોલશે ને તો તું કોને કોને ના પાડવા જઈશ? કોને કોને તારા સંબંધની તું સાબિતી આપવા જઈશ કે અમારો સંબંધ પવિત્ર છે? જુઓ બા, હા બધી છે ને ફિલોસોફીની વાતો મને ના કરો. મને ખબર પડે છે, હું કાંઈ નાનો નથી. અને આ છે ને સમાજને તો પહોંચાતું જ નથી, એ બધા ઊંધી જ વાતો કરે. હા બસ, તો હું તને એ જ કહું છું, આજે ઘરમાં આ ઊંધી વાત થઈ છે ને કાલે ઉઠીને બહાર સમાજમાં આ ઊંધી વાત ન થાય ને એ વિચારી લે. બસ મમ્મી બસ. હા, તમે છે ને મને સલાહ આપવાનું રહેવા દો. હા, બધું છે ને હા રાધાને લીધે થયું છે. હા, રાધાને જ્યાં સુધી સીધી નહીં કરું ને ત્યાં સુધી એને ભાન નહીં પડે. રાજભાઈ, આ છોકરો સુધરવાનો નથી. આ ભગવાન છે ને એનામાં છે ને તે સિરિયસતા મૂકવાનું જ ભૂલી ગયો છે મને લાગે છે. બસ કોઈ વાતને સમજતો જ નથી. પણ મમ્મી તમે ઉપાધિ ના કરો. અમે જે દેર પહોંચાઈ મસ્તી કરતા હતા ને એ હવે હું નહીં કરું અને એનાથી હું દૂર રહીશ. તું દૂર રહીશ પણ એ દૂર રહે એવો છે? એ તો પછી હું એને સમજાવીશ ને એટલે સુધરી જશે. શું માંડ્યું છે આ ઘરમાં? હે, શું માંડ્યું છે આ ઘરમાં તે?
હા ભાભીને ત્યાં જ કીધું ને મારી સાથે વાત નહીં કરતા એમ? મેં ભાભીને કાંઈ નથી કીધું અને ભાભીને મેં બોલાવ્યા પણ નથી. જૂઠું ના બોલ. હા બધું તારા જ કામમાં હોય, બીજું કોઈ ના હોય. હા સવારે રસોડામાં બોલાચાલી થઈ હતી, પછી તે ભાભીને કીધું છે કે મારા ઘરવાળાને બોલાવતા નહીં. સવારની રૂમમાં આવી ગઈ છું, બપોરે જમવા પણ નીચે નથી આવી, તો હું ભાભીને ક્યાંથી બોલાવું? હું તેમની સામે પણ નથી ગઈ. હા હું અત્યારે ભાભી પાસે ગયો, મેં એની સાથે મસ્તી કરી તો મારી સાથે બોલ્યા પણ નહીં. એને મને કહ્યું કે આ બધું રાધાને નથી ગમતું, તો તમે મારી સાથે મસ્તી નહીં કરતા. અરે તારા સિવાય તો બીજું કોઈ કહે નહીં, તો જ ભાભી આવું મને કહેતા હોય. તમને મારી વાત ઉપર વિશ્વાસ હોય તો કરો અને ના હોય તો કાંઈ નહીં. મારે તમને વિશ્વાસ અપાવવાની જરૂર છે નહીં, કારણ કે આજ સવારે તમે ખેલ જેવા કરી લીધા છે મારા ઉપર હાથ ઉપાડીને, તો હવે મને શું ફાયદો તમને કાંઈ કહીને? હા તો તું બોલે એવું તો હાથ ઉપાડું જ ને. હે તને બોલવાની પણ ભાન નથી. તું અમારા દિયર ભોજાના પવિત્ર સંબંધ ઉપર શંકા કરી રહી છે, તો શું થાય? દેવરને ભોજાય લિમિટમાં રહીને તો સારું લાગે, લિમિટ બહાર જાય ને તો હર કોઈ સ્ત્રી શંકા કરે છે. અરે પણ અમે ક્યાં લિમિટ ક્રોસ કરી છે એવી કે તમે બધા એવું બોલો છો? એ તો તમને ખબર, તમે કેટલી લિમિટમાં રહ્યા છો અને કેટલી તમે લિમિટને ક્રોસ કરી ગયા હે છો. ભગવાન, હા તમને લોકોને કેમ સમજાવવા ને મને એ જ સમજાતું નથી. જો હા અમારા છે ને મા દીકરાના પવિત્ર સંબંધ છે. અરે દિયર તો દીકરા જેવો કહેવાય અને ભાભી મા સમાન હોય. તો તમારી પાસે તમારી સગી જનેતા પણ છે, એને જ તમે કોઈ દિવસ પ્રેમથી રીતે બોલાવતા નથી, એને હારે તમે કોઈ દિવસ 10 મિનિટ બેઠા પણ નથી. તમે તમારી ભાભીમાં માને ગોતો છો, તો તમને જન્મ દેનારી માં છે એ તમને કેમ નથી દેખાતી? અરે કેવી વાત કરે છે તું! હા મા સાથે મસ્તી કરાય? મસ્તીની રીતમાં મસ્તી હોય. પત્ની છું, પત્નીને પણ ક્યારેક પ્રેમથી બોલાવાય, પત્ની હારે પણ ક્યારેક પ્રેમથી હસી મજાક કરાય, એમને પણ સમય દેવાય. બધો સમય તમારા ભાભીને દેવો જરૂરી નથી તમારા માટે, એમના માટે એમનો પતિ છે સમય દેવા માટે. અરે હું તને પણ સમય આપું છું ને, પણ તું મારી સાથે વાત જ એવી રીતે કરે છે કે તારી સાથે બેસવાનું પણ મન નથી થતું. છેલ્લા 4 મહિનાથી તમે 5 મિનિટ પણ મારી પાસે બેઠા હોય એવો એક દાખલો બતાવો. એ દિવસે તમે મૂવી જોવા ગયા, આખી રાત બેઠા બેઠા રડી, પણ તમે પ્રેમથી પણ મને કીધું નથી કે રાધા હવે શાંત થઈ જા, સૂઈ જા. ત્યારે તું શું બોલતી હતી, તેનું ભાન છે તને? મને જે દેખાણું એ મેં બોલ્યું, પણ જે થયું એ સારું થયું. ભાભી સમજી ગયા, એ એની લિમિટમાં આવી ગયા, તો તમે પણ સમજી જાઓ અને તમે પણ તમારી લિમિટમાં આવી જાઓ અને પાછા વળી જાઓ. જો ભાભીને તો હું મનાવી લઈશ મારી રીતે, અને મને ખબર છે કે મારી મર્યાદા ક્યાં છે. પણ ભાઈ ફરી વાર તું છે ને ભાભી સામે ઊંચા અવાજે વાતે નહીં કરતી અને ક્યારે એને મારી સાથે વાત નહીં કરવાનું, મસ્તી કરવાનું કહેતી પણ નહીં. હું શું કામને કહું, શું કામને કહું? અને રહી વાત તમારી ને તમારા ભાભીની, લિમિટમાં રહેશે તો હું કંઈ નહીં કહું, પણ લિમિટ તમારી ઓવર થશે ત્યારે હું બહુ બધું બોલવા આવીશ. અરે પણ અમે કોઈ લિમિટ ક્રોસ કરતા નથી. એકની એક વાત શા માટે કરે છે પણ એક સમજાતું વાત નથી. કહું તમને, હું એક કામ કરો ને, મને છૂટું આપી દો અને મને મારા પપ્પાને ત્યાં મોકલી દો. તમારો રસ્તાનો કાંટો આરામથી જતો રહેશે, તમને કોઈ ટકટક નહીં કરે, કોઈ રોકટોક નહીં કરે. આમ પણ તમને ક્યાં તમારી પત્ની ગમે જ છે, પત્ની અરે તો ફક્ત દુનિયાના દેખાવ માટે જ લગ્ન કરેલા છે. એવું બતાવો કે તમે એક પણ વચન નિભાવ્યું, લગ્ન સમયે આપ્યું તો નહીં. કોઈ દિવસ તમે મને પ્રેમથી બાજુમાં બેસો છો? નથી બેસતા. અરે અને પછી પત્ની બોલે તો દેખાય છે કે મારી પત્ની બોલે છે. અરે તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? મેં તારી સાથે ક્યારે ખરાબ વર્તન કર્યું છે? રોજ રોજ તમે મને રવડાવો છો. હા તો તમે મારા ઉપર હાથ પણ ઉપાડ્યો હતો, ભૂલાઈ ગયું? કેટલા સમયથી એવો દિવસ બતાવો કે જે દિવસ તમે મને રડાવી નથી. અરે પણ તું કરે જેવું તો થાય ને એવું. તું શા માટે એવું કરે કે તારે રડવું પડે? હું એવું જ કહું છું કે તમે શા માટે એવું કરો છો કે મારે બોલવું પડે. અરે પણ આ તું છે ને ખોટી વાતોને ખોટી દિશામાં ના લઈ જા. હા સાચી જ વાત છે, પણ ખોટા માણસ હોય ને એને બધું ખોટું જ દેખાય છે. હા એકવાર તમે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે તમે જે કરો છો એ સાચું કરો છો કે ખોટું કરો છો. માણસની પહેલા પ્રાયોરિટી એની પત્ની હોય છે, પછી બીજા બધા હોય છે, પણ નહીં, અહીંયા તો મારા પતિને ઊંધું છે. છેલ્લે એની પત્નીનું મહત્વ છે અને એ પહેલા બીજા બધાનું મહત્વ છે એમની લાઈફમાં. અરે કોઈનું મહત્વ નથી, પહેલું તારું જ મહત્વ છે બાપા. પણ તને સમજાવવું જોઈએ ને. ક્યારેક આપણે પણ પતિ સાથે પ્રેમથી વાત કરાય, શંકા ભરી નજરે ના જોયા કરાય. કેટલા ટાઈમથી તમને સમજાવતી આવું છું. માણસને શંકા ક્યારે જાય કે જ્યારે તમે એવું પગલું ભરો તો માણસને શંકા જાય ને. તમે ક્યારેય પણ પત્ની જેવું રાખો છો? ક્યારેક તો મને ખુદને એવું ફીલ થઈ જાય છે, મને નહીં મોટા ભાઈને પણ એવું થાય છે કે તમે ને ભાભી કેમ હસબન્ડ વાઈફ હોય એવી રીતે. એટલે જ કહું છું કે આ ભાભી સાથે તમે તમારી મસ્તી છે ને અહીંયાથી બંધ કરી દો. જો આપણે આપણા પરિવારને ખુશ રાખવો હોય ને તો, બાકી તમારી ઈચ્છા આગળ તમારે જેમ કરવું એમ. ઘર તોડવું હોય તો તમે જેમ રહેતા તેમ રહી શકો છો, અને ઘર આગળ ચલાવવું હોય તો તમે સુધરી શકો છો. સાચું કહ્યું તો સંભળાણું નહીં તમારાથી? રાજ,
ઓ રાજ, હા મમ્મી બોલો ને. શું આમ ચિંતામાં બેઠો છે? કાંઈ નહીં મમ્મી, એમ જ. મને ખબર છે તું શું વિચારે છે. મમ્મી તમને ખબર છે ને, આ ઘરમાં બધા મારા ઉપર ખોટો બ્લેમ કરી રહ્યા છે. આજે રાધા સાથે પણ ઝઘડો થયો. હા તો થાય જ ને. આ વસ્તુ મેં તને પહેલાંય સમજાવી હતી ને એકવાર કે ભાઈ તારા લગ્ન થઈ ગયા છે. હવે તારી ભાભી સાથેની તારી જે મસ્તી છે ને, નિર્દોષ મસ્તી, એમાં થોડીક તું મર્યાદા લાવી દે. તારે બધું છોકરમાતમાં જાય છે. આજે રાધા બોલી છે, કાલે ઉઠીને બહારના એ બે માણસો બોલશે તો શું આપણે તો નીચું જોઈને સાંભળવાનું ને? તો કોને કોને પ્રમાણપત્ર આપીશ કે મારી ને મારી ભાભીનો સંબંધ નિર્દોષ છે? ના, લોકો નહીં માને. એ લોકોને તો છે ને આંખોમાં પીળીઓ હોય ને એટલે બધે પીળું જ દેખાય. હા મમ્મી, મને પણ એવું જ લાગે છે કે આ લોકોને નહીં સમજાવી શકાય. અમારા તો દિયર ભોજાઈ વચ્ચે મા દીકરા જેવો સંબંધ છે, પણ લોકો એનો ઊંધો અર્થ કાઢી રહ્યા છે. મમ્મી તમે કહો છો ને તો હવે હું મારી ભાભી સાથે મસ્તી નહીં કરું બસ. હા, આ તને કોઈ કહી જાય છે ને તો એ મને ગમતું નથી, પણ શું કરીએ? તું વાતને સમજવા તૈયાર નથી પછી અમારે સાંભળવું પડે ને. બાકી રાધા વહુની મજા લાવી કે આટલું બધું ઘરમાં બોલી જાય અને આવા ઝઘડા થાય? હા મમ્મી તમારી વાત ખરી છે, એનો પણ કંઈ દોષ નથી, કારણ કે એ પણ મારી પત્ની છે. જ્યારે સ્ત્રી છે ને એ પોતાના પતિને બીજી કોઈ સ્ત્રી સાથે બાટી ન શકે. હા. હું ભાભીને વધારે પ્રાધાન્ય આપતો હતો એટલે સ્વાભાવિક છે કે એને ના ગમે. આમાં ભૂલ મારી જ છે મમ્મી, કે મારે થોડી મર્યાદામાં રહેવાની જરૂર હતી. પણ મમ્મી મારા મનમાં એવું પાપ નથી, હું તો ભાભીને એક માની દૃષ્ટિએ જ જોઉં છું. જો તું તારી ભાભીને માની દ્રષ્ટિએ જોવે છે, વાત સાચી છે, પણ સીતા માતાએ રાવણની લંકામાં રહ્યા હતા તે છતાંય એ પવિત્ર હતા તો એમણે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી ને. તો જો આ જગતે સીતા માતાને નથી છોડ્યા, નરસિંહ મહેતાને નથી છોડ્યા, તો આપણે તો કાળા માથાના માનવી છીએ, આપણને શું છોડશે આ જગત? સાચી વાત, એકદમ સાચી વાત કરી મમ્મી. આ દુનિયામાં સમાજને ક્યારેય નહીં પહોંચાય, કારણ કે ગામના મોઢે તો ગરણા બંધાતા નથી. હા, પણ મમ્મી હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હું હવે ફરીવાર આવું વર્તન ક્યારેય નહીં કરું અને ભાભી સાથે મસ્તી પણ નહીં કરું અને રાધાને પૂરતો પ્રેમ આપીશ. જો આની અંદર હજી તું સમજ્યો ના હોત ને તો બે ઘર બગડત. આ જલપા અને તારા મોટા ભાઈનું ઘરે બગડત અને તારું ને રાધાનું ઘરે બગડી જાત. હા મમ્મી તમારી વાતમાં તથ્ય છે, પણ હવે હું કોઈ એકે ઘર તૂટવા નહીં દઉં. બધાને એક તાતણે બાંધી રાખીશ, રાધાને પણ સમજાવી દઈશ અને મોટા ભાઈને પણ. અને આપણે આપણું ઘર છે ને ચલાવવું હોય ને તો અત્યારે તો નિયમ એવો છે કે બૈરીનો રામો થઈને રહેવામાં મજા છે. પત્નીનો રામો તમે થઈ જાઓ તો તમારો સંસાર સરસ ચાલે, કોઈ જ ચિંતા ના રહે. એ કહે ને કે તમે આટલું જ પાણી પીવો તો એટલું જ પીવાનું, તમે આટલા જ ડગલા ચાલો તો એટલું જ ચાલવાનું. જો ઘરમાં ક્યારેય ઝઘડો થાય તો મને કહેજે. હા હવે તમે જેમ કહો છો ને એમ જ હું કરીશ. હું કહું એમ નહીં, રાધા કહે ને એમ. હા એટલે કે રાધા કે એમ જ કરીશ. હા, મમ્મી મને એવું થાય છે કે હું અત્યારે જ બધા સાથે વાત કરી લઉં, મારું મન હળવું થઈ જાય. ચાલો ને મમ્મી આપણે જઈએ. હા તો સારા કામમાં વળી વાર શું કરવાની હોય? ચાલો. જલપા, આ તે જે નિર્ણય લીધો ને ખરેખર સમજદારીભરો નિર્ણય લીધો છે, કારણ કે આ છે ને આખા ઘરમાં કોઈને પસંદ ન હતું. માફ કરજે મને, પણ મને તારા પર વિશ્વાસ તો હતો જ. જો બેટા, આ રાજને એની ભૂલ સમજાઈ ગઈ છે. સારું થયું મમ્મી, એમને એમની ભૂલ સમજાઈ ગઈ. બેસ રાધા. જુઓ મોટા ભાઈ, આમ કહું ને તો
સૌથી વધારે ભૂલ મારી જ છે. મારે થોડીક મર્યાદા રાખવી હતી. પણ જુઓ મોટા ભાઈ, મારા અને ભાભી વચ્ચે એવું કંઈ નથી. અમારા તો દેર ભોજાના પવિત્ર સંબંધ છે, પણ આ દુનિયાને નથી પહોંચી વળાતું. હા, તો ભાભી સાથે જીવ મળી ગયો હતો એટલે હું એની વધારે મસ્તી કરતો હતો. પણ હવે હું તમને વચન આપું છું કે હવે ક્યારેય એની મસ્તી નહીં કરું. અને જો રાજ, મને છે ને આ તારી ભાભી ઉપર પૂરેપૂરો વિશ્વાસ તો હતો જ. અને તું મસ્તી તો એની સાથે તારા લગ્ન પહેલાંથી કરતો જ આવતો હતો ને. આ તારા લગ્ન થયા અને રાધા હોવા આવ્યા ને એટલે મેં તમને બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે તે કીધું એમ, આ દુનિયા અને સમાજમાં લોકો જોશે ને તો એ વાતો કરશે ને તો એને નહીં પહોંચી વળીએ આપણે. રાધા બેન, મને માફ કરી દેજે મારી કંઈ ભૂલચૂક હોય તો. જો કે મારી ઘણી બધી ભૂલ છે, મારે થોડુંક મર્યાદામાં રહેવું જોઈએ. મને માફ કરી દેજે બેન. જો રાધા, હું તારો પણ એટલો જ ગુનેગાર છું જેટલો આ ઘરનો. કારણ કે સ્ત્રી પરણીને એના સાસરે આવે છે ને ત્યારે એને બધું જ એનો પતિ હોય છે, અને એનો પતિ જેનું ધ્યાન ન રાખે તો સ્વાભાવિક છે કે કોઈ પણ સ્ત્રી દુઃખી થાય. તો તારી જગ્યાએ રાઈટ જ હતી, પણ હું મારું કર્તવ્ય ભૂલી ગયો હતો. પણ હવે હું તને પૂરતો પ્રેમ આપીશ, પૂરતો સમય આપીશ, અને આજ પછી હું ભાભી સાથે મસ્તી પણ નહીં કરું. જો હું તમને બેમાંથી કોઈને મસ્તી કરવા ના નથી પાડતી. દેર ભોજાય છે એટલે એમના વચ્ચે મસ્તી મજાક ચાલ્યા કરતી હોય, પણ લિમિટમાં રહીને કરો ને તો સારું લાગે. સ્વાભાવિક છે રાધા, તારી વાત બિલકુલ સાચી છે. એક સ્ત્રીનો પતિ બીજી સ્ત્રી સાથે જો આવી રીતે જોવે ને તો એને દુઃખ તો થાય, હું સમજી શકું છું. પણ મારી બેન, હવે આવું ક્યારેય નહીં થાય. હવે હું મર્યાદામાં રહીશ. જો જલ્પા, આમાં એટલું બધું ઉદાસ થવાની તારે કોઈ જરૂર નથી. આ તો સમાજના લીધે અમે તને આ બધી વાત કરી. બાકી અમને લોકોને કંઈ વાંધો ન હતો કે તમે લોકો મસ્તી કરો, પણ થોડીક મર્યાદામાં રહીને મસ્તી કરો ને તો બધા માટે સારું. બરાબર છે ને મારી વાત? આ વાત ઘરની 4 દિવાલની અંદર હતી ને એટલે કોઈને ખબર નથી પડી. આ વાત જો બહાર ગઈ હોત ને તો લોકોએ છે ને તો કેટલીય મોટી રામાયણ ઊભી કરી દીધી હોત. આજે આ સમાજ છે ને દિયર ભોજાઈના નિષ્પાપ પ્રેમને સમજી જ નથી શક્યો. એની તો આ બધી રામાયણો છે. હા મમ્મી, તમે બરાબર સાચી વાત કરી. કારણ કે સમાજને ક્યારેય પહોંચાશે નહીં. એ લોકો તો બહેનભાઈ ગાડી ઉપર બેસીને જતા હોય ને તો પણ એ અવળું જ વિચારે. અને આમાં તો વધારે પડતી ભૂલ મારી જ હતી. કારણ કે જો હું મારી લિમિટ ક્રોસ ના કરી હોત ને તો આવું કંઈ બનત જ નહીં. પણ હવે હું તમને બધાને વચન આપું છું કે આવું ક્યારેય નહીં થાય, અને આપણે બધા શાંતિથી રહી શકીશું. અરે શાંતિથી જ રહીએ છીએ, બરાબર. આમાં વાંક કોઈનો નથી. વાંક છે ને આ સમાજનો છે. તે કીધું એમ, સમાજ છે ને કોઈના પણ સંબંધને જેમ તેમ તો સ્વીકારતો જ નથી. સમાજ અને લોકોની સમજણ, અત્યારે લોકોની સમજણ શક્તિ બિલકુલ એકદમ શૂન્ય થઈ ગઈ છે. સારું તો કોઈને વિચાર આવતો જ નથી. જે હોય એ મમ્મી જવા દો ને. રાજ, ભાભી, તમે બંને પણ પ્લીઝ મને માફ કરી દેજો. તમને બંનેને પણ હું ના બોલવાનું બોલી છું, અને તમારા બંનેના પવિત્ર સંબંધ ઉપર તમે શંકા પણ કરી છે. જો આમાં તારે માફી માગવાની જરૂર નથી. હા, તારી જગ્યાએ કદાચ હું હોત કે બીજી કોઈ સ્ત્રી હોત ને તો એ આવી રીતે જ કરે. કારણ કે એક સ્ત્રી છે ને બધું શેર કરી શકે, પણ એનો પતિ કોઈ સાથે શેર ન કરી શકે. એટલે તું તારી જગ્યાએ રાઈટ હતી. અને મને મોટા ભાઈ ઉપર ગર્વ થાય છે કે આટલું થયું છતાં પણ એણે ક્યારે કહ્યું નથી, ઊંચા અવાજે મારી સાથે વાત નથી કરી, એ ક્યારે મને ખીજાયા પણ નથી. એટલે મોટા ભાઈ, ખાસ તો મારે તમારી માફી માગવાની છે કે તમે બહુ મોટા મનના માણસ છો. નકર કોઈની પત્ની સાથે આવી રીતે વર્તન કરે તો કોઈ ભાઈ હોય કે મિત્ર હોય સહન ના કરી શકે. અરે જો, તું મારો નાનો ભાઈ છો એટલે મને તારા પર તો પૂરો વિશ્વાસ હતો જ. અને જલ્પા, મેં તને પણ એક વખત ન બોલવાનું બોલી દીધું. મને વિશ્વાસ તો હતો જ તારા પર, છતાં પણ હું બોલ્યો. એ બદલ તું પણ મને માફ કરી દેજે. અરે ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી.
ભૂલ તો અમારી જ હતી ને, પણ હવે આવું ફરી વખત નહીં થાય. જો હવે બધું ઠીક થઈ ગયું છે, હવે ફરિયાદનો મોકો ક્યારેય નહીં આપે. હા, બસ આ બધાએ માફી માગી લીધી એકબીજાની, બધાના મનના વહેમ નીકળી ગયા. તો હવે એવું વિચારો કે જે થઈ ગયું ને એ પણ સારું હતું, જે થઈ રહ્યું છે એ પણ સારું છે, ને જે થવાનું છે એ પણ સારું જ થવાનું ના છે. મમ્મી કાંઈ સારું નથી. આ લે. મારો ભાઈ તો અહીંયા બેસતા જ મમ્મી પાસે. તો આ સારું જ થયું ને. હા જો બસ હવે જો. આમ જો મસ્તી કરવાની ના નથી, બરાબર? તને પણ કહું છું, દેર ભોજાય છો, મસ્તી કરજો, બરાબર? મારી છૂટ છે, પણ તે કીધું એમ. મોટા ભાઈએ છૂટ આપી છે તો ભાભી આપણે મૂવી જોવા જઈએ. અરે એકલા નહીં. અરે સાંભળો તો ખરા, પૂરી વાત તો સાંભળો. આમથી રિએક્શન ખરાબ આવે છે. તમે બેવ જણા અને અમે બેવ જણા, ચારેય. તો મમ્મીને પણ એ તો પપ્પાને પૂછવું પડે ને. હા એ વાત સાચી હો. એ ભાઈ તારા પપ્પા ના આવે તોય હું આવવાની. હા, કઈ વાંધો નહીં. પણ તમે ત્યાં એકલા શું કરશો? ફૂલ ફેમિલી. પિક્ચર જોઈશ તમારી સાથે, હા, અને છે ને પોપકોર્ન ને પેપ્સી. બરાબર છે. તો પછી કર બુકિંગ. હા, કરી નાખું. આમ જો સામસામેના બે કોર્નર અને હા મમ્મી માટે સેન્ટર. હા, બરાબર છે, એ રીતે જ લઈએ. પપ્પા નહીં આવે. પપ્પાને પૂછી લઈશું એ આવતા. પપ્પા આવશે, હું બુકિંગ કરી નાખું છું ને.